નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરવી છે ધોરણ 10 નું ગણિત વિષયનું એક અગત્યનું ચેપ્ટર કહી શકાય, અને એ છે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રના આ લેક્ચર નંબર 1 ની અંતર્ગત આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે એક અગત્યનું ચેપ્ટર આને શા માટે કહી શકાય? કેમ કે આ એક ચેપ્ટરમાં તમે વ્યવસ્થિત કરી લ્યો તો તમારા 16 ગુણનું કવર થવાનું છે. તો 16 ગુણનું કવર કરવા માટે તમારે આ લેક્ચરની આખી સિરીઝ તમારે જોવી પડશે. આજે છે એ આપણો લેક્ચર નંબર 1 છે. આવા જ ક્રમશઃ આપણી યુટ્યુબ ચેનલ અક્ષરમ પાઠશાળા ઉપર લેક્ચર 2, 3 રીતના ક્રમશઃ આવવાના છે. લેક્ચર નંબર 1 અંતર્ગત આપણે કેવી ચર્ચા કરવી છે? તો કે સૌપ્રથમ ગુણભારની ચર્ચા કરવી છે, ત્યારબાદ આપણે થિયરીની ચર્ચા કરવી છે, અને ત્યારબાદ ક્રમશઃ 14.1, 14.2 સોરી 13.1, 13.2 અને 13.3 ની ચર્ચા કરવી છે. તો જોઈએ, સૌપ્રથમ જોઈએ ગુણભાર. તો ગુણભારની વાત કરીએ તો આ ચેપ્ટર છે એ બેઝિક ગણિત માટે, બેઝિક ગણિત છે એ લોકો માટે ટોટલ 16 ગુણનું છે. ટોટલ 16 ગુણનું છે, એટલે પાસ થવા માટે ખૂબ જ આઈએમપી ચેપ્ટર કહી શકાય. જેના અંતર્ગત વિભાગ એમાં 3 ગુણનું પૂછાય છે, વિભાગ બીમાં 2 ગુણનું, અને વિભાગ સી નો એક પ્રશ્ન 3 ગુણમાં, અને વિભાગ ડી માં 2 પ્રશ્ન 8 ગુણ, અને બધાનો સરવાળો કરીએ તો એ ટોટલ 3, 4, 5, 7 પ્રશ્ન પૂછાય છે, અને ટોટલ 16 ગુણનું આ ચેપ્ટરમાંથી આવે છે. બરાબર છે. તો આ થયું આપણા ચેપ્ટરની સામાન્ય સમજ કે આ ચેપ્ટર છે એના અંતર્ગત આપણે કુલ આટલા ગુણનું પૂછાવાનું છે. ચલો હવે ચર્ચા કરીએ મધ્યવર્તી સ્થિતિમાનના માપ. હવે આમાંથી ઘણી વખત એમસીક્યુ બનતા હોય કે મધ્યવર્તી સ્થિતિમાનના કેટલા માપ છે. તો મિત્રો યાદ રાખીએ કે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ છે. કયા કયા? તો એક છે મધ્યક, બીજું છે મધ્યસ્થ, અને ત્રીજું છે બહુલક. આવા 3 માપ છે એ શેના છે? તો કે મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે. એના સંકેતની વાત કરીએ તો મધ્યક છે એને x12 થી દર્શાવીએ છીએ, મધ્યસ્થને m વડે, અને બહુલકને z વડે આપણે દર્શાવશે. તો આમાંથી પ્રશ્ન શું પૂછાય? ઘણી એક્ઝામમાં બોર્ડમાં પૂછાઈ ગયું હોય કે આપેલા 4 વિકલ્પમાંથી કયું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી? તો અહીંયા મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે, જ્યારે બીજા નથી. આગળ જોઈએ. ચલો, તો અહીંયા તમને કીધું એ મુજબ જ કે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ છે. કયા કયા? મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આગળ જોઈએ, મધ્યવર્તી સ્થિતિમાનના માપના સંદર્ભે આપણને અમુક થિયરી પૂછાઈ શકે એમ છે, અને થિયરી કઈ છે તો જોઈએ. તો અહીંયા એ થિયરી આવી કંઈક આવે છે કે મધ્યવર્તી સ્થિતિમાનનું સર્વશ્રેષ્ઠ માપ કયું છે? બરાબર છે. તો મધ્યવર્તી સ્થિતિમાનનું સર્વશ્રેષ્ઠ માપ છે મધ્યક, અને સૌથી વધુ ઉપયોગમાં કોઈ લેવાતું માપ હોય તો એ પણ કયું છે? તો મધ્યક. તો મધ્યક સંદર્ભે તમને 2 પ્રશ્ન પૂછાય. એક કે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું માપ કયું છે, અને સૌથી સર્વશ્રેષ્ઠ માપ કયું છે? તો એ છે મધ્યક. પછી વારંવાર પુનરાવર્તન પામતું, જો આઈએમપી વસ્તુ છે, સૌથી વધુ વખત પુનરાવર્તન પામતી કોઈ વસ્તુ હોય તો એ છે અવલોકન. બરાબર. જ્યારે આપણે 13.3 ની 13.2 ની વાત કરશું ને ત્યારે તમને સમજાવીશ કે આપેલા અવલોકનમાંથી સૌથી વધુ વખત પુનરાવર્તન જે અવલોકન પામે છે એ અવલોકનને બહુલક કહેવાય છે. બરાબર છે. ત્રીજું, મધ્યવર્તી સ્થિતિમાનનું મધ્યસ્થ માપ કયું માપ છે? તો કે મધ્યસ્થ માપ છે એ આપણે આલેખની મદદથી પણ મેળવી શકાય છે. એટલે તમને એ પણ પૂછાય કે આલેખની મદદથી કયું મધ્યવર્તી સ્થિતિમાનનું મેળવી શકાય? તો એ કયું છે? તો કે એ છે મધ્યસ્થ. અને તમને પૂછીએ એનો વક્ર કેવો મળે છે? તો આ ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયો છે, અને એનો આલેખ મળે છે ઓઝાઇવ અથવા તો ઓજીવ. અહીંયા આ એક સ્લાઇડ છે ને એમાંથી તમને ઘણા પ્રશ્ન પૂછાઈ ગયા છે. બરાબર છે. એક આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, જો તમને પહેલેથી કહું તો એક આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે કયું મધ્યવર્તીનું સ્થિતિમાનનું માપ નથી. બરાબર છે. આગળ તમને વાત કરું તો એક પ્રશ્ન આ પણ પૂછાઈ ગયો છે કે સૌથી એનો આલેખ કેવો છે? તો એનો આલેખ કેવો છે? મધ્યસ્થનો આલેખ ઓઝાઇવ અથવા ઓજીવ છે. આગળ જોઈએ. હવે આના સંદર્ભે આપણને કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે એની ચર્ચા કરીએ. તો
તો આના સંદર્ભે આવા કંઈક પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી? તો હમણાં જ તમને સમજાયું કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ 3 માપ છે. તો કયું નથી? તો આપણો જવાબ થશે વિસ્તારક. ચલો અહીંયા હું બોર્ડ લખું ને સમજી લેજો કે આ પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ગયો છે. બરાબર છે? કયા વર્ષમાં પૂછાણો એ મને આઈડિયા નથી, બરાબર, એકાદા પેપરમાં છે, પણ આ પ્રશ્ન છે બોર્ડમાં પૂછાઈ ગયો. નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ વારંવાર પુનરાવર્તન પામવું એવું છે? તો એ કયું છે? તો કે એ છે મધ્યક. મધ્યક માપ છે એ વારંવાર પુનરાવર્તન સૌથી વધુ, સોરી અહીંયા એક ભૂલ છે કે પુનરાવર્તન પામતું કીધું છે, તો એ થશે બહુલક. કયું થશે? તો કે એ થશે બહુલક. સૌથી વધુ પુનરાવર્તન કીધું છે, તો પુનરાવર્તન પામતું અવલોકન કયું થશે? તો કે એ થશે બહુલક. આગળ જોઈએ કે તમને એવો પ્રશ્ન પૂછ્યો કે નીચેના મધ્યવર્તી સ્થિતિમાનનું કયું માપ આલેખની મદદથી પણ મેળવી શકાય? તો મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો એમાંથી મધ્યસ્થ એવું માપ છે. કયું? તો કે મધ્યસ્થ એવું માપ છે કે જેને આલેખની મદદથી પણ મેળવી શકાય છે. છેલ્લો પ્રશ્ન, મધ્યવર્તી સ્થિતિમાનનું મધ્યસ્થ માપ આલેખની મદદથી મેળવી શકાય, તેમજ તે આલેખ કેવો છે? તો એ આલેખ યાદ રાખજો, એનો આલેખ છે ઓજાઇવ અથવા તો ઓજીવ. આ એનો ગ્રાફ છે. આ પણ બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો અહીંયા એ વસ્તુ આપણે યાદ રાખીશું કે બોર્ડમાં આ ટાઈપના પ્રશ્ન અગાઉ પણ પૂછાઈ ગયા છે. ચલો આગળ જોઈએ. તો હવે પછીના જે 3 વસ્તુ તમને સમજાવવાની છે એ 3 ખૂબ જ અગત્યની છે. શા માટે તમને સમજાવું? તો અહીંયા હવે પછી આપણે સમજવાના છીએ સ્વાધ્યાય 13.1. એના અંતર્ગત આ બધી જ વસ્તુ કામમાં આવવાની છે. એના અંતર્ગત સૌપ્રથમ છે વર્ગ અંતરાલ. વર્ગ અંતરાલ કોને કહેવાય એ સમજીએ. માની લ્યો કે ક્લાસમાં 100 છોકરા છે, તેમાંથી એનું આપણે બોર્ડનું રિઝલ્ટ જોઈએ. તે બોર્ડનું રિઝલ્ટ કેવું હશે? તો કે અમુક છોકરા હશે એને 70 થી 80% આવ્યા હશે, અમુક છોકરાને 80 થી 90 હશે, અમુકને 90 થી 95 હશે. તો આ જે વર્ગ છે ને, જે આપણે એમ કહીએ કે આટલાથી આટલાની વચ્ચે, તો એને વર્ગ કહેવાય. બરાબર છે? એને ગુણ કેવા આવી શકે? તો કે વિદ્યાર્થીને કા 70 થી 80 ની વચ્ચે આવશે, અથવા આપણે એમ કહીએ કે આ વિદ્યાર્થીને 90 થી 95 ની વચ્ચે આવે. તો આજે આપણે બે બંધ બનાવીને કે અહીંયાથી અહીંયા સુધી, તો કે એને વર્ગ કહેવાય. આ જે વર્ગ છે ને આને વર્ગ કહેવાય. હવે યાદ રાખવું કે વર્ગની અંતર્ગત જે નાની કિંમત છે ને, વર્ગની નાની કિંમત, એને અધસીમા કહેવાય. એટલે અહીંયા 70 અને 80 માંથી નાની કિંમત કોની છે? 70. તો વર્ગ અંતરાલમાં સૌથી નાની કિંમતને કહેવાય છે અધસીમા. તો અહીંયા અધસીમા કઈ થશે? તો કે અહીંયા અધસીમા છે એ થશે 70. અને બીજું ઉર્ધ્વ સીમા. તો આની ઉર્ધ્વ સીમા કઈ થશે? તો કે આની ઉર્ધ્વ સીમા થશે 80. બરાબર? તો 80 કઈ રીતના? તો કે વર્ગ અંતરાલની સૌથી મોટી કિંમતને કહેવાય ઉર્ધ્વ સીમા. ખાસ સમજો, કેમ કે આ બધી વસ્તુ તમને એક માર્કમાં ક્યારેક ને ક્યારેક પૂછાતી કે આપેલા વર્ગમાં અધસીમા કઈ છે? તો 70 છે. કેમ કે વર્ગ અંતરાલની સૌથી નાની કિંમતને અધસીમા કહેવાય અને સૌથી મોટી કિંમતને શું કહેવાય? ઉર્ધ્વ સીમા કહેવાય. તો અહીંયા બે વસ્તુ આપણે જોઈ. ત્યારબાદ જોઈએ મધ્ય કિંમત. ચલો મધ્ય કિંમત તમને એનું સૂત્ર તમને ક્યારે પૂછાય તો અહીં તમને લખી દઉં. તો મધ્ય કિંમતનું સૂત્ર આવું કંઈક છે કે અધસીમા વત્તા ઉર્ધ્વ સીમા અને એના છેદમાં આવશે 2. એટલે કે અધસીમા અને ઉર્ધ્વ સીમાના સરવાળાને 2 વડે ભાગતા જે મૂલ્ય મળે એને કહેવાય મધ્ય કિંમત. ઉદાહરણ તરીકે આપણે 70 થી 80 લેવી. ચલો તો આની અધસીમા કેટલી છે? 70 છે. ઉર્ધ્વ સીમા કેટલી છે? 80 છે. એને 2 વડે ભાગો તો 70 વત્તા 80 એટલે 150 અને એના અડધા, તો એના અડધા થશે 75. તો અહીંયા આપેલ વર્ગની મધ્ય કિંમત કેટલી થશે? તો આપેલ વર્ગની મધ્ય કિંમત 75 થશે. કેટલી થશે? તો કે 75 થશે. તો અહીંયા જે પણ થિયરી આપણે સમજ્યા છીએ એને જ આપણે હમણાં સ્લાઇડમાં સમજીએ. તો પહેલેથી વર્ગ અંતરાલ, તો કે આપણે બે બંધ બનાવતા હોય કે આનાથી આટલાની વચ્ચે, આટલાથી આટલાની વચ્ચે, કે આનું રિઝલ્ટ 80 થી 90 ની વચ્ચે આવી શકે, આટલા વિદ્યાર્થીઓ 90 થી 95 ની વચ્ચે આવે, તો એને કહેવાય વર્ગ.
વર્ગની નાનામાં નાની કિંમત એને કહેવાય અધસીમા. વર્ગની મોટામાં મોટી કિંમત એને કહેવાય ઉર્ધ્વસીમા. પછી અધસીમા અને ઉર્ધ્વસીમાના અડધા કરી સરવાળાને તો એ મળે મધ્ય કિંમત. બરાબર, આ શા માટે સમજાવું છું તો આ સમજજો. ત્રણે સ્વાધ્યાયમાં ક્યાંક ને ક્યાંક આવશે કે બહુલક વર્ગની અધસીમા કેટલી, બરાબર, મધ્યસ્થ વર્ગની અધસીમા કેટલી, આ બધું એમાં પ્રશ્ન આવવાના છે. એટલે હું તમને અત્યારે બેઝિક સમજાવું છું, બરાબર છે. ચલો આગળ સમજીએ. તો અહીંયા તમને આપી દીધું છે અધસીમા, પેલા વર્ગ અંતરાલ. તો 10, 20 આ બધા તમને વર્ગ અંતરાલ દેખાય છે. આપણે અધસીમા ઉર્ધ્વસીમા જોઈએ તો આપેલ વર્ગ અંતરાલની સૌથી નાની કિંમત છે એને કહેવાય અધસીમા અને સૌથી મોટી કિંમતને કહેવાય ઉર્ધ્વસીમા. ઉદાહરણ તરીકે 100 થી 200 નો વર્ગ છે તો એમાં અધસીમા કેટલી થશે? 100 થશે અને ઉર્ધ્વસીમા કેટલી થશે? તો કે 200 થશે. હવે અહીંયા એક સૂત્ર મેં લખ્યું છે, મધ્ય કિંમતનું અધસીમા વત્તા ઉર્ધ્વસીમા છેદમાં 2, બરાબર છે. અને આ છે એની કિંમત. આગળ જોઈએ. આ એક કોષ્ટક છે કે જેના અંતર્ગત આ તમારા ત્રણે મુદ્દા ક્લિયર થઈ જશે. ચલો એક કોષ્ટક બનાવીએ. અહીંયા વર્ગ 20 થી 30 આપ્યો હોય તો સૌથી નાની કિંમત રહી 20 ને કહેવાય અધસીમા. ચલો મોટામાં મોટી કિંમત આને શું કહેવાય? ઉર્ધ્વસીમા કહેવાય. બરાબર, વિડીયો પોઝ કરી અને તમે આ ટેબલ હાથે પણ બનાવી શકશો. બરાબર, ચલો આની મધ્ય કિંમત તો આ બેનો સરવાળો કરવાનો. કોનો કરવાનો? 20 નો ને 30 નો, અને એના કરી નાખવાના અડધા. તો 20 ને 30 50, 50 ના અડધા 25. તો આની મધ્ય કિંમત કેટલી થશે? તો આની મધ્ય કિંમત થશે 25. ચલો 100, તો આની અધસીમા કેટલી થાય? તો કે 100 થાય, નાનામાં નાની કિંમત. મોટામાં મોટી કિંમત 200, તો આને કહેવાય ઉર્ધ્વસીમા. 520, નાનામાં નાની કિંમત અધસીમા અને મોટામાં મોટી કિંમત ઉર્ધ્વસીમા. તો 520 અને 540 એ આપણી અધસીમા ઉર્ધ્વસીમા થશે. ચલો 100 અને 200 આ બેની બરાબર વચ્ચે કઈ કિંમત આવે? તો કે 100 વત્તા 200 એટલે 300, અને 300 ના અડધા, તો 300 ના અડધા એટલે મધ્ય કિંમત 150 થશે. 520 એમાં કેટલાનો વધારો હોય? 20 નો વધારો. 20 ને 20 40, તો અહીંયા 20 નો વધારો હોય. તો હવે આ બેની મધ્ય કિંમત છે એ કેટલી થશે? તો કે આની મધ્ય કિંમત 20 અને 40 ની વચ્ચે 30 આવે, તો આની મધ્ય કિંમત થશે 530 થશે. બરાબર, આગળ જોઈએ. તો અહીંયા આવતા લેક્ચરની અંતર્ગત આપણે ચર્ચા કરવી છે. અત્યાર સુધી આપણે જોઈ લીધું. અત્યાર સુધી આપણે શું જોયું? તો કે બેઝિક થિયરી જોઈ કે જેના અંતર્ગત વર્ગ અંતરાલ કોને કહેવાય, અધસીમા કોને કહેવાય, ઉર્ધ્વસીમા કોને કહેવાય, સાથે સાથે મધ્ય કિંમત, આવી બેઝિક માહિતીની ચર્ચા કરી. હવે આવતું સ્વાધ્યાય છે એના અંતર્ગત આપણે ચર્ચા કરવાની છે સ્વાધ્યાય 13.1. આ સ્વાધ્યાય 13.1 અંતર્ગત આપણું મધ્યક, બરાબર છે, મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપે એમાંથી આપણે મધ્યકની શરૂઆત કરશું. તો તમારે શું કરવાનું છે? તમારે એક જ કામ કરવાનું છે કે આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખવાની છે, કે જેથી તમને ફ્રીમાં તમામ ગણિતનું આખું ગણિત છે એ ધોરણ 10 તમને ફ્રીમાં આપણી યુટ્યુબ ચેનલ પર મળી જશે. ધન્યવાદ.